પણ હું એ રીતે જોઉં છું કે જે હિંસક છે એ વીર ન હોઈ શકે અને જે વીર છે કોઈ દિવસ હિંસક ન હોઈ શકે. હું પોતે માનું છું, મેં વાંચ્યું પણ નથી. હવે જ્યારે હું શૌર્ય ગાથાઓની વાત કરું છું ત્યારે રાજસ્થાનની વાત એટલા માટે આવી જાય છે કારણ કે એ જ રાજસ્થાનના શૂરવીરો હતા જેમણે સૌથી પહેલા એ દુશ્મન કે આક્રમણકારીઓનો સામનો કર્યો હતો. અને રાજસ્થાનમાં તો કેટલી બધી ખુમારી કે બલિદાનની કથાઓ આપણે જોઈએ છે કે જેમને માતૃભૂમિ ખાતર પોતાના પ્રાણ આપ્યા છે. એવી ઘણી બધી કથાઓ છે. અને મને પણ મહારાણા પ્રતાપ અને દુર્ગાદાસ રાઠોડને એમના વ્યક્તિત્વથી હું ખૂબ આકર્ષિત થયો છું કે એમને જે રીતે બીજા અન્ય ખાતર પોતાનું જીવન બલિદાન આપ્યું એ ખૂબ જ પ્રેરણારૂપ છે અને ખૂબ જ આપણને પ્રેરણા આપતું રહ્યું છે. પણ જ્યારે હું રાજસ્થાનના ઇતિહાસને જોઉં છું તો એની સમસ્યાઓનો એટલે કે હું ઇતિહાસને સભાનતાપૂર્વક જોઉં છું. એવું નહીં કે માત્ર ગર્વ પ્રેરણા પણ ખૂબ ભરી રહી છે રાજસ્થાનના ઇતિહાસમાં જોઈને. અને મને બે ત્રણ એવા વિપરીત કહી શકાય એવી કથાઓ તમને કહેવી છે કે ખૂબ જ વિપરીત છે કે આવું કેવી રીતે આમ અકબર આક્રમણ કરે ચિત્તોડની ધરતી ઉપર અને એ રાજ્ય આપીને પણ જયમલ મેળે ત્યારે ખરીદી શકતો નથી. અને બીજી બાજુ એ ખિલજી બીકા દહિયાને સોનું અને ચાંદી આપીને ખરીદી શકે છે. આ બે ક્ષત્રિય હતા, તેમ છતાંય બંનેના સંસ્કાર અને બંનેનું વ્યક્તિત્વ જુદું હતું. કે અકબર જ્યારે 1567ના વર્ષમાં ચિત્તોડની ધરતી ઉપર આક્રમણ કરે છે અને એ જયવલ મેળતિયાને કહે છે કે હું તને તારું મેળતા આપું અને તારું નાગોર, અને બાજુ એક મોટું રાજ્ય હતું નાગોર, કે બંને તને સોંપું છું. તું મને માત્ર કિલ્લો આપી દે. ક્યાં તારો હતો? આ તો ઉદયસિંહનો છે. તું મને આપી દે, તું મોજ કર, ત્યાં રાજ કર. અને ત્યારે જયવલ મેળતિયા શું જવાબ આપે કે એ ભૂખ ન મીટે મેળ તો ન મીટે નાગોર, એ રજવટ ભૂખ અનોખરી મર્યા મીટે ચિત્તોડો. અને પછી વીરગતિ પ્રાપ્ત કરે છે. અને બીજી બાજુ એ બીકા દહિયાનું મને વ્યક્તિત્વ યાદ આવ્યું કે જ્યારે ખિલજી એ જાલોરની ધરતી ઉપર આક્રમણ કરે, એને વિજય પ્રાપ્ત કરી શકતો નથી, એ ભેદી શકતો નથી કિલ્લાને. અને ત્યારે બીકા દહિયા નામનો ક્ષત્રિય એને સુરંગ એટલે એક સિક્રેટ વસ્તુ બતાવે. એ બધી આખી કથા અલગ છે કે જુઓ જે થયું. પણ જ્યારે બીકા દહિયા ઘરે આવે સોનું ચાંદી લઈને, એની પત્ની પૂછે કે ક્યાંથી આવ્યું? પેલા જવાબ આપતો નથી. પછી કે તું જાલોની રાણી, હું જાલોનો રાજા. અને અંદરથી ઈરાદેને થવા લાગ્યું કે અમારો પતિ ન હોઈ શકે, આ તો દેશદ્રોહી છે. પડેલી હાથમાં તલવારથી એનો વધ કરી નાખે છે આ રાણી હીરાબેન. આવો તો અસંખ્ય દાખલાઓ જોવા મળે. એવા અનેક શૂરવીરો થયા ધરતી ઉપર. મને ગિરિસુમેરનું યુદ્ધ યાદ આવે જ્યારે જેતાન ગુબા અતિશયના હોવા છતાં યુદ્ધ લડે છે અને શેરશાહ સૂરીને કેવું પડ્યું કે બોલ્યો સૂરી બેન સ્યુ ગીરી ઘાટ ગમસાન, મુઠ્ઠી ખાતર બાજરી ખો દેતો હિન્દુવાન. કે આ નાનકડા ભાગ માટે હું દિલ્હીની આખી જે મારી સલ્તન છે એ ખોઈ દે. એવી ઘણી વીર કથાઓ આપણે સાંભળી છે. અમરસિંહ રાઠોડ હોય, કલાજી રાયમુલત હોય, હાડી રાણી હોય કે પછી અમૃતાબાઈ બિશ્નોઈ હોય. મને એ પન્ના ધાઈ યાદ આવે જેમણે પોતાના પુત્ર ચંદનનું બલિદાન આપીને મેવાડ રાજ્યની રક્ષા કરી. એટલે હાડી રાણી રાણી હીરાદે પન્ના ધાય અમર થયા ઇતિહાસમાં. અમીર વિક્રમ માલદેવ, રાણા સાંગા, કુંભા બપ્પા રાવત થયા અમર ઇતિહાસમાં. આભાર.